અમદાવાદમાં ગુજરાત વકફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદેસર દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્મા ખાન પઠાણના ઘર સહિત 10 અલગ અલગ જગ્યાએ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જમાલપુર અને ખેડા સહિતના સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે 6 મેના રોજ વહેલી સવારથી જ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બિલ્ડર્સના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા સલીમ જુમ્મા ખાન પઠાણના અલગ અલગ સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મ હાઉસ સહિતના અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સલીમ જુમ્મા ખાન પઠાણ દ્વારા વકફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન એસીપી વાણી દુધાતે કહ્યું કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો. ઈડી દ્વારા સલીમ જુમ્મા ખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.